થયા છે, સુરવીરો થયા છે, પરંતુ આજે આપણે વાત કરવી છે મુબારકની, કે જેમના શબ્દની આગળ ઈમાનદાર શબ્દ લાગે છે, જેનો ઇતિહાસ છે તે ભાવનગર રાજવી પરિવાર સાથે જોડાયેલો છે। જો કે વિજ્ઞાને આજે હરણફાળ પ્રગતિ કરી છે। તમારું એક બ્લડનું ટીપું લ્યો તો એટલે તમને માલુમ થઈ જાય કે તમારું બ્લડ છે તે કયા ગ્રુપનું છે, પરંતુ તમારે એની અંદર ઈમાનદારી જોવી હોય, તેમના સુરવીરતા જોવી હોય તો એ તમારા સંસ્કારોમાંથી માલુમ પડે છે। આજે આપણે ઈમાનદાર મુબારકની વાત કરવી છે, તેમના જે વંશજો છે તેમની સાથે આજે તમને વિશેષ ગુજરાતની અંદર વાતચીત કરાવશું। ફરીદાબેન, આપનો પરિચય આપશો અને ખાસ કરીને ભાવનગરના સ્ટેટ સાથે ઈમાનદાર મુબારકનો જે ઇતિહાસ જોડાયેલો છે તેની વિશે તમે થોડું માહિતી આપો। નમસ્કાર, મારું નામ ફરીદા કે અલમુમરીક છે, ફરીદા કાસમભાઈ અલમુમરીક। ઈમાનદાર જે અમારા દાદા છે, ગ્રેટ ગ્રાન્ડફાધર, અમે આમ જોઈએ તો આ પાંચમી પેઢી અહીંયા આગળ છે। કૃષ્ણકુમારસિંહજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમણે અમારા જે ગ્રેટ ગ્રાન્ડફાધર છે એમની વાત્સલ્ય જેવું રાખ્યું છે અમારા ઉપર, પણ આજે અમારી પેઢી પણ એ ગૌરવ અનુભવી રહી। આપણી સાથે અજીતસિંહ વાજા છે તે જોડાયેલા છે, કે જેઓ ઐતિહાસિક કાર છે, જે જૂની જૂની વાતોને વાગલતા હોય છે અને હર હંમેશ જે જૂની વાતો હોય છે જેની અંદર લોકોને ક્યાંક ને ક્યાંક સંસ્કારનું સિંચન કરતા હોય છે, તો ઇતિહાસની વાત કરતા હોય છે। તેમની સાથે પણ વાત કરશું। બાપુ, ખાસ કરીને જે ઈમાનદાર મુબારક છે તેમને આ જે આવનારી જે યુવા પેઢી છે તેમાં એને શું શીખ લેવી જોઈએ? ખાસ કરીને ઇન્ડિયન આઇડોલનો એક કાર્યક્રમ, એમાં રતન ટાટા એમણે એવું કહ્યું કે ભારતમાં આજે જો કંઈક ખૂટે છે તો એક પ્રામાણિકતા, નિષ્ઠા અને ઈમાનદારી ખૂટે છે। ભાવનગર પાસે એક એવું પાત્ર છે ઈમાનદાર મુબારક। આ પાત્રને ખાલી ભાવનગરની પ્રજા સમજે અને આ પાત્રને લોકો સુધી લઈ જવામાં આવે તો પ્રામાણિકતા અને નિષ્ઠા શું કહેવાય એ આ પાત્ર પાસેથી આપણે શીખી શકીએ, સમજી શકીએ। ઇતિહાસમાં ઘણા બધા પાત્રો છે જેમાં ત્યાગ હોય, વૈરાગ્ય હોય, ભક્તિ હોય, બલિદાન, પણ અહીંયા પ્રામાણિકતા અને નિષ્ઠાની વાત છે। તો મુબારક ઈમાનદાર એક એવું પાત્ર છે કે આજની નવી પેઢીએ બિઝનેસમાં સફળ થવું હોય, પોતાની ઇન્ટેગ્રેટેડ પર્સનાલિટીને જો સંપન્ન કરવી હોય તો એમાં ઈમાનદાર મુબારકનું પાત્ર પોતાની નજર સમક્ષ રાખે તો આજની નવી પેઢીને આપણે ઘણી શીખ આપી શકીએ। દાખલા તરીકે કે રાજાને ભાવનગરની વાતો હંમેશા આપણને સંસ્કારનો વારસો અને સિંચન કરે છે। દાખલા તરીકે રાણી સાહેબ ભૂલમાં હાર ભૂલી ગયા છે, પુસ્તકમાં મૂકી દીધો છે। મુબારકને પૂછતા એમને સંકોચ થાય છે કે ભાઈ હાર વિશે હું કેમ પૂછું એમ, અને રાણી સાહેબ જ્યારે પૂછે છે અને પછી જ્યારે હાર મળી જાય છે, આ વચ્ચેનો આખો એપિસોડ માનવીય સંવેદના, પ્રામાણિકતા અને નિષ્ઠા, આ આપણે શીખવા જેવો એક આખો ખૂબ સરસ મજાનો ઐતિહાસિક આ પ્રસંગ લોકો સુધી લઈ જવા માટે ચિરાગભાઈ પ્રયત્ન કરે છે। આપણે એમાં આગળ વધીએ, પહેલા બેનને સાંભળીએ। જે ઈમાનદાર મુબારકની વાત છે તે ઇતિહાસની પન્નાની અંદર પણ વર્ણવવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રની રસધાર છે તેની અંદર પણ આ લોક વાર્તા છે તેને સામેલ કરવામાં આવી છે। ભાવનગર રાજવી સાથે એક કહેવાય કે જે ઈમાનદારનો જે નાતો રહ્યો હતો, જો કે આજે જે ઈમાનદારની કબ્ર ઉપર જઈએ ત્યારે ધ લોક ઓફ નીલમબાગ લખ્યું છે। આ તમે કેવો ગૌરવ અહેસાસ કરો છો? તમે એનો અહેસાસ ને ગૌરવ એ ભાવનગર માટે પણ બહુ છે ને અમારા કુટુંબ માટે પણ બહુ મહત્વનું છે, કેમ કે આ જમાનાની અંદર તમે એવો માણસ ક્યાંય નહીં જોયો। અમને પણ ખુદ એમ થાય છે કે અમારા જે ગ્રેટ ગ્રાન્ડફાધર હતા એનું અમે ઋણ થોડુંક પણ અમારામાં આવે તો પણ સારું કહેવાય। અને એને જે ઈમાનદારીપૂર્વક જ્યારે એ નાના હતા ત્યારે બકરા ચરાવતા હતા, ત્યારે ભાવનગર સ્ટેટ ગોંડલમાં નીકળ્યા તો એને જોયું કે આ યુવાનની અંદર હીરો જેવું છે, એટલે એ તો પહેલાના માણસો જોઈને વર્તી જતા હતા કે ભાઈ આ આપણે રાજમાં રાખવા જેવું છે, એટલે ત્યાંથી એ લઈને આવ્યા ને એને ચોકીદાર ઉપર રાખી દીધા। એટલે એ જ્યાં સુધી હોય ત્યાં સુધી રાજને કોઈ પણ જાતની ચિંતા વગર સુવાનું, એક ચકલું પણ ફરકી ન શકે, એટલી ઈમાનદારી નિષ્ઠાવાન। જોકે જ્યારે તેમને અંતિમ શ્વાસ લીધા હતા ત્યારે તેમની જે કાંધ છે તે ભાવનગરના મહારાજા આપી હતી એવું કહેવાય છે, અને ઠેઠ કબ્રસ્તાન સુધી ગયા હતા। અને જોકે આ દાતારીનો કિસ્સો આપ પણ જાણો છો, પરંતુ આજની પેઢીને ઈમાનદાર મુબારક ઉપરથી તમે શું બોધપાઠ આપવા માંગો છો? આજની પેઢીને હું એ બોધપાઠ આપવા માંગુ છું કે એ જે આગળ કરતા હતા ઈમાનદારીથી નોકરી, તો એને જે પૈસા મળતા હતા એ ગરીબોમાં બાટીને આવતા હતા, ઘરમાં એને કાંઈ બહુ રાખ્યું નહોતું।
અને જ્યારે એનો અંતિમ કાળ આવ્યો ત્યારે એને કફન માટે પણ એના બે દીકરા હતા, એ બહુ નાના હતા, તો એને કફન માટે પણ કાંઈ કપડું નહોતું. એટલે એક ખૂણામાં બીજો છોકરો અને એક ખૂણામાં ઓલો છોકરો રડતા હતા. પછી ત્યારે ખબર પડી મહારાજાના કે આજે કેમ નથી આવ્યા. એટલે એ હુકમ કરે છે કે જાઓ તમે જુઓ કે એની શું પરિસ્થિતિ છે. તો ઘરમાં આવીને જોયું તો કે એ લોકોને કફનનો પણ વેત નથી. તો કે કેમ એમ છે? તો કે જાઓ રાજને સાજે એવું એનું કફન કરો અને હું એમને છેક એના ઘરથી કે કબ્રસ્તાન સુધી મુસલમાનના ઓલા તરીકે કાંધ બદલતા રહેશે, પણ મારી કાંધ કોઈ ન બદલતા. ઠેઠ હું કબ્રસ્તાન સુધી એમણે કાંધ આપી. અને જ્યારે કબ્રમાં સુવડાવે છે ત્યારે પણ એ પોતાના વાલ સોયા કોઈને સુવડાવતા હોય એમ સુવડાવે ને પહેલું મુઠ્ઠી માટીની એણે નાખી. વાહ, વાહ. એટલે આવા રાજા ક્યાં જોવા મળે? રાજા અને એની ને એની નિષ્ઠાવાન જો કે રાજાએ ઠેઠ સુધી કાંધ આપી. મિત્રો, અહીંયા મારે ફરીદાબેનની વાતમાં એક સુરી પુરાવો છે કે ગોંડલના રસ્તા ઉપરથી મહારાજા ભાવસિંહજી અને મહારાણી નંદકુરબા સાહેબ પસાર થતા હોય, જેમના સંતાન કૃષ્ણકુમારસિંહજી એના મા બાપ જી એ રસ્તા ઉપરથી પસાર થતા હોય અને એક યુવાન બકરા ચારતો હોય. સાહેબ, ભણતર, એજ્યુકેશન આજે જ્યારે આપણે એને બહુ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ ત્યારે એક પ્રામાણિક અને નિષ્ઠાવાન કર્મચારી માત્ર બકરા ચરાવતો હોય અને એમાંથી એની નિષ્ઠા અને પ્રામાણિકતાને ચકાસી અને ભાવનગરના નીલમબાગ પેલેસના ખજાનાની ચાવી આપી દેવી, તો સાહેબ આ મને લાગે છે કે નવી પેઢીએ અથવા તો મલ્ટીનેશનલ કોર્પોરેશન કંપનીઓએ પણ શીખ લેવા જેવું પાત્ર છે કે ભાઈ એક મહારાજા અને મહારાણી સાહેબ ખાલી પસાર થાય છે અને એક યુવાનને જોવે છે, એમની સાથે થોડી વાતો થાય છે અને એ વ્યક્તિમાં રહેલી નિષ્ઠા, પ્રામાણિકતાની પરખ આ માણસોને કેટલી હશે? આ લોકો માણસને વાંચતા હતા. તો આવું એક પાત્ર ઈમાનદાર વિશે આપણે આગળ જાણીએ. બેન, જો સત્ય હોય છે એમની હર હંમેશ કસોટી થતી હોય છે, પરંતુ જે ઈમાનદાર મુબારક હતા તેમને રાજવી સાથે નૈતિક નાતો રહ્યો હતો. ખૂબ જ વફાદાર કહેવામાં આવતા હતા. તેમના પરિવારનું બેકગ્રાઉન્ડ, અત્યારની પરિસ્થિતિનું શું છે? અત્યારની પરિસ્થિતિનું પણ પહેલા જેવું જ છે. પણ પહેલા જ્યારે એમને કહેવામાં આવ્યું હતું કે ભાઈ એક વખતે પુસ્તકમાં જે મહારાણી હાર મૂકી દીધો હતો અને પછી એમને યાદ આવ્યું અને ત્યારે એ તે એક મહત્વનું કહેવાય કે ભાઈ એમણે મહારાજાને કીધું કે મારો જે ગમતો હાર છે એ મને નથી મળતો. તો ત્યારે ગોઈતું અને છતાં એવું થયું. એટલે મહારાજા પૂછે છે કે મુબારક, તે હાર જોયો છે? એટલે એમને આઘાત લાગે છે કે ભાઈ મને કેમ આમ પૂછ્યું. એટલે એ ખુદાની બંદગી કરે છે અને અડધી રાતે મહારાણીને યાદ આવે છે કે એ તો હું ધાર્મિક પુસ્તક વાંચતી હતી ને એમાં રહી ગયો છે હાર. પછી મહારાજને કહે છે તો એ કહે કે તમે એકને મુબારકની માફી માંગવા આપણે બંને જશું. એટલે એ કેવા રાજા હશે કે જો આટલી બાબતમાં મુબારક પાસે માફી માંગવા બંને આવે છે અને માફી માંગે છે. ત્યારે મુબારક એમ કહે છે કે લ્યો હવે તિજોરીની ચાવી તમે સંભાળો. ત્યારે મહારાજા એમ કહે છે કે નહીં, કૃષ્ણકુમારસિંહજી કહે છે પ્રાણ જાય પણ મુબારક ન જાય. અરે વાહ, કેટલી નિષ્ઠાવાન એની ઉપર એમ. ભગવાન નિષ્ઠા. માત્ર મહારાજા સાહેબને પૂછે, મહારાજા સાહેબ મને કમને પણ પૂછે છે કે મુબારક, મહારાણીનો હાર તમે જોયો છે? અને મુબારક જે નમાઝ પડવા માટે 5 ટાઈમ જે નમાઝ પડવા જે રૂમાલનો ઉપયોગ કરે છે, એ રૂમાલ પાથરીને એની ઉપર ઊભા રહીને કહે છે કે મહારાજા સાહેબ હાર વિશે હું કંઈ નથી જાણતો. એટલે મહારાજા સાહેબ પૂછે છે કે ભાઈ તારે રૂમાલ જેના ઉપર તું નમાજ અદા કરે 5 ટાઈમની, તો એ રૂમાલ ઉપર ઊભા રહીને તે શું કામ કીધું? મને જવાબ શું કામ આપ્યો? તો એમને પણ જવાબ આપી શકાય ને. કોઈ માણસ સવાલ પૂછે તેનો જવાબ એમને આપી શકાય. મુબારક કહે છે કે મેં પાક અલ્લાહના જે નમાજ 5 ટાઈમ અદા કરી છે, આ પવિત્ર રૂમાલ છે, ક્યારે હું ખોટું નથી બોલ્યો. એટલે હું મારા રૂમાલ ઉપર ઊભો રહીને જે આ જીવનભર નમાજ અદા કરી છે એના ઉપર ઊભા રહીને હું આપને કહું છું કે હું હાર વિશે કંઈ જાણતો નથી. આ એની ગરિમા, આ સૌરાષ્ટ્રના ઝવેરચંદ મેઘાણીને જે પાત્રો લોકોને આપવા છે તે પાત્ર પાર્થભાઈ લઈને આવ્યા છે. મુબારક ઈમાનદાર વિશે આપણે જેટલું જાણીએ મને લાગે છે કે ઓછું પડે. એના માટે એક આખી બુક્સ લખીએ, નવી પેઢીને માર્ગદર્શન મળતું રહેશે. બેન, ભાવનગરના રાજવીઓ છે તે આજે પણ ઈમાનદાર મુબારકને યાદ કરતા હોય છે અને આજે પણ તેઓ કબ્રસ્તાન પર જઈને પુષ્પાંજલિ કરતા હોય છે. હા,
ભાવનગરના યુવરાજ આજે પણ જાય છે. વર્ષમાં એક વખતે ઈમાનદાર મુબારકની કબર ઉપર જાય છે. જયવીરસિંહ ગોહિલ યુવરાજ. એટલે અમારા માટે ગૌરવની વાત કહેવાય કે અમારા જે પરદાદાઓ છે એનું આજના રાજા યુવરાજ એ પણ જાળવી રાખ્યું છે. કૃષ્ણ સવાલ ઈમાનદાર મુબારકને લઈને તમે આજની યુવા પેઢી અને આજના સમાજને શું સંદેશો આપવા માંગો છો? હું આજના યુવાનોને સંદેશો એ આપવા માંગુ છું, સમાજને પણ એ સંદેશો આપવા માંગુ છું કે જ્યારે ઈમાનદાર મુબારક ત્યાં આગળ ટ્રેઝરર તરીકે હતા અને ત્યારે કૃષ્ણકુમારસિંહજી સાવ નાના હતા, તો જે રાજનો ખજાનો હતો એ એમની પાસે હતો. એટલે એની ઈમાનદારી જુઓ, રાજનો ખજાનો એની પાસે હતો તો ત્યારે એ નાના હતા તો ત્યારે તો આપી શકે એમ નહોતા. એટલે એણે એવી રીતના સાચ્યું હતું કે કોઈને ખબર નહોતી. જ્યારે કૃષ્ણકુમારસિંહજીનો અભિષેક થયો ત્યારે એને ગાડું ભરીને ખજાનો આપ્યો. ત્યારે કૃષ્ણકુમારસિંહજી કહે કે આને શું નામ આપવું? એટલે ત્યારે એ નામ આપે છે કે ઈમાનદાર મુબારકનો ખજાનો. એટલે જો વિચાર કરો કે કેટલો ખજાનો એને સાચવીને રાખ્યો ને એના અભિષેક થયો ત્યારે જ એને સોંપ્યો. ભાવનગર રાજ્યનો ખજાનો જેમની પાસે હોય એમના અંતિમ સમયે એમની પાસે કફનના પૈસા ન હોય. આ પ્રામાણિકતા અને આ નિષ્ઠા છે. આ હતો વફાદાર અને દાતારી અને જે કહેવાય કે ઈમાનદારીનો કિસ્સો કે જે ભાવનગરની અંદર જે ઇતિહાસના પાનાની અંદર વર્ણવ્યો છે. ભાવનગરના રાજવી સાથે ઈમાનદાર મુબારકનો જે આ કિસ્સો રસપ્રદ કહેવામાં આવે છે. જો કે આવી જ અવનવી વાતો છે તે વિશેષ ગુજરાતની અંદર અમે લાવતા રહીશું અને તમારી સમક્ષ મૂકતા રહીશું. ભાવનગરના રાજ પરિવાર સાથે જેમનો ઇતિહાસ જોડાયેલો છે તે ઈમાનદાર મુબારકની આજે તમને કબ્ર બતાવીશ કે જ્યાં જે ભાવનગર નીલમબાગનું તાળું છે તે સૂતેલું છે. આ જે કબ્ર છે તેની ઉપર ધ લોક ઓફ નીલમબાગ લખવામાં આવ્યું છે. એટલે કે સૌથી વફાદાર જે ઈમાનદાર મુબારક હતા કે જેમની ઈમાનદારીના કિસ્સાઓ છે તે પણ આજે ઇતિહાસના પત્તા ઉપર લખાયેલા છે. જો કે એક ઇતિહાસ એવો પણ છે કે જે ભાવનગરના મહારાજા જે 1800 પાદરના ધણી હતા કે જેમને ઈમાનદાર મુબારક જ્યારે અલ્લાહને પ્યારા થઈ ગયા તેવો સમાચાર મળ્યા હતા અને એ સમયે એમની આંખો પણ ભીની થઈ ગઈ હતી અને તેઓએ એ સમયે આદેશ આપ્યો હતો કે જે ઈમાનદાર મુબારક છે તેમની અંતિમ ક્રિયામાં તેઓ ભાગ લેશે અને પોતે કે જ્યાં સુધી તેમને કાંધ આપી અને આ જે કબ્રસ્તાન છે તેમાં પોતે પહેલી માટી પણ અર્પણ કરી. જો કે ઈમાનદાર મુબારકની જે આ કબ્રસ્તાન છે તેની અંદર જે પ્રમાણે ઇતિહાસ લખવામાં આવ્યો છે કે જે 1887ની સાલની અંદર તેઓ 5 રૂપિયાના વેતન પગારથી ભાવનગરના રાજની અંદર તેઓ પટ્ટાવાળા તરીકે નોકરી કરતા હતા અને એ સમયે તેમની વફાદારી અને જે દાતારી છે તેને લઈને તેમનો સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેનો બઢતી આપવામાં આવી હતી અને 100 રૂપિયાનો પગાર તરીકે તેઓ નીલમબાગ પેલેસની અંદર ફરજ બજાવતા હતા. આ એ ઈમાનદાર મુબારકની વાત છે. અહીં એમના તમને કબ્રસ્તાનની અંદરના દ્રશ્યો છે કે જ્યાં તેમને દફનાવવામાં આવ્યા છે. આ જે કબ્રસ્તાન છે તેમની બહાર જે ધ લોક ઓફ નીલમબાગ લખવામાં આવ્યું છે. એટલે કે જે ભાવનગરના સૌથી વફાદાર જે ઈમાનદાર મુબારક છે તેમનું અહીં કબ્રસ્તાન આવેલી છે અને આ ભાવનગરનું જે રાજ પરિવાર છે નીલમબાગનું ઘરેણું ગણવામાં આવે છે. અહીં નીલમબાગનું જે તાળું છે તે સૂતેલું છે. આ એનો ઇતિહાસ છે. આજે